88,000 ઋષિઓ નૈમિષારણ્ય ક્ષેત્રમાં બેઠા છે. શૌનકજી જેના વડા છે અને વ્યાસ શિષ્ય, પરમ શિષ્ય, જેને આ બધા ગ્રંથોનું લેખન કર્યું છે એવા ભગવાન શ્રી વ્યાસ અને વ્યાસના પરમ શિષ્ય એટલે સૂતજી, શૌનક મહામુનિએ પરમ પ્રાજ્ઞ, પરમ પ્રાગ પુરુષ એવા સૂતજીને 3 પ્રશ્ન પૂછ્યા છે. કેટલા? શ્રીમદ ભાગવતજીમાં પણ 3 પ્રશ્ન પૂછ્યા હતા, પણ એના જવાબમાં 6 અધ્યાય છે અને શિવ મહાપુરાણની અંદર જે 3 પ્રશ્ન પૂછાયા છે એના જવાબમાં 7 અધ્યાય છે. શૌનકજી કહે છે, હે મહાજ્ઞાની સૂતજી, સર્વ સિદ્ધાંત વિદ પ્રભો, સંપૂર્ણ સિદ્ધાંતોના જ્ઞાતા આપ, હે પ્રભુ મારી ઉપર દયા કરો ને, કૃપા કરો ને, કરુણા કરો ને. મને કંઈક શંકા છે, મને કંઈક પ્રશ્ન થાય છે. જો આપની કૃપા હોય તો હું પૂછું. અને સૂતજી આજ્ઞા કરી માથું હલાવ્યું છે. શૌનકજીએ પહેલો પ્રશ્ન પૂછ્યો છે. સહેજ ઇફેક્ટ રાખો, થોડીક ઇફેક્ટ રાખો, સહેજ સહેજ. સદાચારાશ્ચ સદ્ભક્તિ વિવેકો વર્ધતે કથમ સ્વવિકાર નિરાસશ્ચ સજ્જનૈઃ ક્રિયતે કથમ. સદાચાર, ભગવત ભક્તિ અને વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય? જો પહેલા આગળ મેં તમને સમજણ પાડી કે શિવ મહાપુરાણમાં શું છે, અને હવે પ્રથમ અધ્યાયની અંદર સ્કંદ પુરાણમાં જે મહાત્મ્ય, એ શિવ મહાપુરાણના મહાત્મ્યનો પહેલો અધ્યાય, એનો બીજો શ્લોક, અને એમાં શૌનક સૂતજીને પૂછે છે, હે મહારાજ, હે બાપજી, કૃપા કરો, કરુણા કરો. સદાચાર કેવી રીતે વધે? ભગવત ભક્તિ કેવી રીતે વધે? જો વાતોને પકડી રાખશો ને, આગળ કહેલા વિષયોને પકડી રાખશો તો કડીઓ મળતી જશે અને જોડાતી જશે.